આયુર્વેદિક યુનિવર્સિટી પેપર લીક મુદ્દે અમદાવાદમાં વિરોધ કરવામાં આવ્યો છે। પ્રદેશ અને શહેર કોંગ્રેસના હોદ્દેદારોએ વિરોધ નોંધાવ્યો છે। શિક્ષણ મંત્રી રાજીનામું આપોના નારા સાથે પ્રદર્શન કરવામાં આવ્યું છે। ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે યુથ કોંગ્રેસ એનએસયુઆઈનો વિરોધ સામે આવ્યો છે। અમદાવાદમાં કોંગ્રેસ યુથ દ્વારા આજે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે તમામ જે યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે અને હોદ્દેદારો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। જે પ્રકારે જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના પેપર લીક મુદ્દે જે વિરોધ છે તે વિરોધ નોંધાયો છે। આપણી સાથે કોંગ્રેસના કેટલાક નેતા છે તેમની સાથે વાત કરીશું। વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું માંગ છે? જે જૂનાગઢમાં પેપર લીક થયું છે એ જે શિક્ષણ મંત્રી છે તેના જ જિલ્લામાંથી પેપર લીક થયું છે। જો શિક્ષણ મંત્રીના જિલ્લામાંથી પેપર લીક થતું હોય તો ગુજરાતમાં ગમે ત્યાં પણ થાય છે। અને જે વિદ્યાર્થીઓ સાથે પેપર લીક થયું એ અગાઉ પણ અમે આંદોલનો કર્યા છે અને પેપર લીક અત્યારે પણ થયું। આવા શિક્ષણ મંત્રી અમને જોઈએ જ નહીં કોઈ પણ રીતે। એટલે કે પોલીસ પણ આવી ચૂકી છે અને તમામ જે કાર્યકર્તાઓ છે જે વિરોધ કરી રહ્યા છે તે લોકોની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને अभी तो पेपर लीक है। नरेंद्र मोदी वीक है। જે રીતે જામનગરની અંદર પેપર ફૂટ્યું છે એના વિરોધમાં આજે અમારું આ આંદોલન છે। આગામી દિવસોમાં જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। શિક્ષણ મંત્રી પોતાના જિલ્લામાં જો પેપરને સંભાળી ના શકતા હો તો ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને કઈ રીતે સંભાળી શકે? એટલે કે પોલીસ પણ આવી ચૂકી છે અને તમામ ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે અને હોદ્દેદારો છે યુથ કોંગ્રેસના કે જે વિરોધ કરી રહ્યા હતા તે લોકોની અટકાયત કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જામનગરમાં જે પ્રકારે આયુર્વેદિકનું પેપર લીક થયું હતું અને આ પેપર લીકનો જે વિરોધ છે તે કોંગ્રેસના તમામ જે કાર્યકર્તાઓ છે તે કરી રહ્યા છે। સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા બાદ જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસના હાલ જે વિરોધ કરી રહ્યા હતા તમામ કાર્યકર્તાઓ છે તેમની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે અને તેમની એક જ માંગ છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે અને જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે તેવું કોંગ્રેસના જે હોદ્દેદારો છે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।